હવે મિત્રો આપણે ટ્રાન્સડ્યુસરના ચેપ્ટરમાં આગળની વસ્તુ ભણવાની છે બધા ટ્રાન્સડ્યુસર બરાબર. અલગ અલગ પ્રકારના ટ્રાન્સડ્યુસર આપણે આગળ જોયા હતા કે ઘણા બધા ક્લાસિફિકેશન છે. તે ક્લાસિફિકેશનના આધારે આગળ આપણે બધા ટ્રાન્સડ્યુસર ભણીએ છીએ. એટલે પહેલું ટ્રાન્સડ્યુસર આપણે આપ્યું છે પીજો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. એટલે હવે પીજો ઇલેક્ટ્રિક એટલે કેવું મટીરિયલ? તમે ઘડિયાળમાં ક્રિસ્ટલ જોયું હોય છે બરાબર, કે એને વોલ્ટેજ આપો એટલે એ શું થાય, એના ઉપર અથવા તો દબાણ આપો તો એનામાંથી વોલ્ટેજ ઉત્પન્ન થાય ને તમારી ઘડિયાળ ચાલે. જૂની જે ઘડિયાળો હતી ચાવીવાળી બરાબર, ચાવી ભરો એટલે એના પર મિકેનિકલ દબાણ આવે અને મિકેનિકલ દબાણને લીધે એનામાં વોલ્ટેજ ઉત્પન્ન થાય. એવા બધા મટીરિયલ એ કેવા કેવા પીજો ઇલેક્ટ્રિક મટીરિયલ, અને એના દ્વારા ઉત્પન્ન થતો ઇલેક્ટ્રિસિટીને પીજો ઇલેક્ટ્રિસિટી, અને આવા ટ્રાન્સડ્યુસરને આપણે કેવા કહીશું? પીજો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર કહેશું. એટલે શું સિમ્પલ વસ્તુ શું છે કે કોઈ પણ પીજો ઇલેક્ટ્રિક મટીરિયલ એના ઉપર દબાણ આપો એટલે તમને આઉટપુટ વોલ્ટેજ મળશે. અને વિરુદ્ધ દિશામાં દબાણ આપો કે આ રીતના સિમ્પલ ભાષામાં મટીરિયલ લઈ લઈએ તો આ પીજો ઇલેક્ટ્રિક મટીરિયલ ઉપરથી પ્રેશર આપીએ તો વોલ્ટેજ મળશે પી ક્યુ, પોઝિટિવથી નેગેટિવ, અને દબાણ વિરુદ્ધ દિશામાં ખેંચાણ આપશો તો નેગેટિવ વોલ્ટેજ મળશે બરાબર. એટલે આ રીતના એનું પીજો ઇલેક્ટ્રિક મટીરિયલ કામ કરશે. રેડી? સિમ્પલ ભાષામાં જો એક ફોટોવોલ્ટિક સેલનું કીધું હોય તો ફોટોવોલ્ટિક સેલમાં શું હોય કે પીએન જંકશન ઉપર લાઇટ પડશે એટલે શું થશે કે ઉપર દબાણ પ્રકાશ પડશે એટલે શું થશે, તમે હોલ અને ઇલેક્ટ્રોન્સ હશે એટલે ઇલેક્ટ્રોન શું થશે, હોલ તરફ ગતિમાં આવશે અને તમને ઈએમએફ મળશે. બરાબર? આ હતું સિમ્પલ એવું પીજો ઇલેક્ટ્રિક અને ફોટો ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર. પછીનું છે રેઝિસ્ટિવ. રેઝિસ્ટિવ ટ્રાન્સડ્યુસરમાં એક આપ્યું પોટેન્શિયોમીટર બરાબર. તો પોટેન્શિયોમીટર આપણે આગળ ભણી ગયા હે કે પોટેન્શિયોમીટર ટ્રાન્સડ્યુસર સામાન્ય રીતે કેવું લિનિયર અથવા તો એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ માટે વાપરવામાં આવશે. લિનિયર અને એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ. લિનિયર એટલે શું, આપણી ગાડી ફરતી હોય તો એ ગોળાકાર પડે તો ગોળાકાર ડિસ્પ્લેસમેન્ટ, અથવા તો એન્ગ્યુલર એટલે સીધી દિશામાં કાંઈ વસ્તુ ડિસ્ટન્સ કાપતો હોય તો એ માપવું હોય એના માટે આ વાપરવામાં આવશે. એટલે એમાં શું કરેલું છે, લિનિયરમાં શું કર્યું, એક સ્ટ્રેટ રેઝિસ્ટન્સ લઈ દીધો, અને લિનિયરમાં શું કર્યું છે અને એક રેક્ટેન્ગ્યુલરમાં શું કર્યું અથવા તો એન્ગ્યુલરમાં શું કર્યું, એક ગોળાકાર તમારો રેઝિસ્ટન્સ લઈ લીધેલો હે. હવે એની અરે એક ટર્મિનલ સિમ્પલ ભાષામાં જોડી દીધેલો હે બરાબર. જી શેમાંથી? સિમેન્ટ અથવા તો કાર્બન ફિલામેન્ટથી બનાવેલો હશે. હવે આ જેટલો ખસશે એ પ્રમાણે શું થશે, રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે. કે ધારો કે અત્યારે અહીંયા છે તો અહીં છેડે આવશે તો 0 રેઝિસ્ટન્સ આવશે, જેમ ઉપર જશે એમ રેઝિસ્ટન્સની કિંમત કેવી થશે, વધતી જશે. એટલે જેટલો રેઝિસ્ટન્સ વધે એ પ્રમાણે આપણું ડિસ્પ્લેસમેન્ટ આપણે માપી શકશું. એવી રીતના ગોળાકારમાં છે બરાબર, વચ્ચે આખો વાયુ, આની અરે આપણે બીજી એક વસ્તુ જોડી દીધી છે કે જે વસ્તુની મૂવમેન્ટ માપવાની છે એ. એટલે જેટલું એનું ડિસ્પ્લેસમેન્ટ થશે કે ધારો કે એક આંટો ફરે તો 1 મીટર અંદર થયું, બે ટર્ન ફર્યા તો 2 મીટર, અથવા તો 1 ઓહમ રેઝિસ્ટન્સ આવે તો 1 મીટરનું ડિસ્ટન્સ આવ્યું, 2 ઓહમ રેઝિસ્ટન્સ આવે તો 2 મીટરનું. એટલે એ રીતના આપણે પોટેન્શિયોમીટર દ્વારા ક્વોન્ટિટી માપી શકશું બરાબર. ફાયદા એ છે કે બંધારણ સરળ છે, વધારે આઉટપુટ, ઓછી કિંમત અને ઓછી સાઇઝ છે, અને એનો ઉપયોગ થશે ડિસ્પ્લેસમેન્ટ, પ્રેશર, ફોર્સ, પ્રવાહીનું સ્તર અને લંબાઈ માપવા માટે. પછી એક આપ્યું સ્ટ્રેન ગેજ. સ્ટ્રેન ગેજ રહ્યું આગળના પીજો ઇલેક્ટ્રિક મટીરિયલ જેવું જ છે. હવે સ્ટ્રેન ગેજ એમાં શું આવે છે તો કોઈ પણ વાયર ઉપર બહારથી દબાણ આપીએ અથવા તો બહારથી ફોર્સ આપીએ એટલે એના અવરોધમાં ફેરફાર થાય બરાબર. કે ધારો કે આ એક આપણું સ્ટ્રેન ગેજ મટીરિયલ છે. હવે અહીંથી દબાણ આપશો એટલે શું થશે, એની સાઇઝ ઘટશે. આ બાજુથી દબાણ આપો એટલે શું થશે, થોડુંક સંકોચાશે. સંકોચાશે એટલે શું થશે, એની લંબાઈમાં ફેરફાર થશે. લંબાઈ એની ઘટશે. લંબાઈ ઘટશે એટલે શું થશે, અવરોધમાં ઘટાડો થશે. અથવા તો બહારની તરફ આ આકૃતિ આપી, બહારની તરફ તમે ખેંચાણ આપશો તો શું, તો ઉપરથી બળ આપો તો શું થાય, આની લંબાઈ આપણી વધશે. એટલે લંબાઈ પહેલાં એલ હતી ને હવે ધારો કે ડેલ્ટા એલ લંબાઈ થઈ તો એટલી લંબાઈ વધી તો એટલો રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે. એટલે જેટલો રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય આપણે ગેજ ફેક્ટરની મદદથી વિસ્ટન બ્રિજની મદદથી માપીને આપણે અવરોધ માપીને આપણી દબાણ કે એ વસ્તુ માપી શકશે બરાબર. પછી છે સ્ટ્રેન ગેજના પ્રકારો આપ્યા છે. તો સ્ટ્રેન ગેજ કેવા, વાયર, ફોઇલ અને સેમી કંડક્ટર સ્ટ્રેન ગેજ છે. વાયર પ્રકાર એટલે શું, એક પાતળી પેપરની શીટ હોય છે એના ઉપર પતળા વાયર રાખી દીધેલા હશે અને એ પછી સીટ ઉપર આપણે પ્રેશર આપવાનું રહેશે. ફોઇલ પ્રકારમાં શું, પાતળી પટ્ટીઓ લઈ લીધી છે એ કોન્સ્ટન્ટ નિકલ પ્લેટિનમમાંથી બનાવેલી હશે. અને સેમી કંડક્ટરમાં શું હોય છે, સેમી કંડક્ટર મટીરિયલ લીધેલું હશે બરાબર. એના ઉપર પ્રકાશ પડે એટલે એના રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય.
પછી ગેજના ગુણધર્મો કે ગેજ કેવો હોવો જોઈએ. તો ગેજ ફેક્ટર ઓછો હોવો વધારે હોવો જોઈએ, અવરોધની કિંમત વધારે હોવી જોઈએ કે જેથી કરીને અવરોધ થોડો કંઈ ફેરફાર થાય તો આપણને ખબર પડી જાય. તાપમાનની ગુણાંકની કિંમત ઓછી હોવી જોઈએ કે તાપમાનમાં વધારો ઘટાડો થાય તોય રેઝિસ્ટન્સમાં ઝડપથી વધારો ઘટાડો થવો જોઈએ. લિનિયર લાક્ષણિકતા હોવી જોઈએ અને સાઇઝ જેમ બને એમ કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. ઉપયોગો એના છે ફોર્સ, સ્ટ્રેન્થ, પ્રેશર, ડિસ્પ્લેસમેન્ટ માપવા માટે થશે. પછી લોડ સેલ. લોડ સેલમાં શું હોય, બે ટ્રાન્સડ્યુસરનો ઉપયોગ થશે. એક ઇલાસ્ટિક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી ટ્રાન્સડ્યુસર, બરાબર. અને બેયને નાનો સ્ટીલનો ટુકડો લઈ લીધો અને 4 દિવાલ ઉપર 4 સ્ટ્રેન ગેજ લગાડેલા હશે. બધા સ્ટ્રેન ગેજને એકબીજાથી કેવા 90° લગાડેલા હશે. ગોઠવણી એવી રીતે કરવાની છે કે જેથી કરીને લોડ સ્ટેલ ઉપરનું દબાણ વધે ઘટે, એટલે કોઈ પણ બે સ્ટ્રેન ગેજ રહ્યા એ દબાણ અનુભવે અને બે રહ્યો એ દબાણ વિરુદ્ધ, એટલે કોમ્પ્રેસિવ અને ટેન્સાઇલ સ્ટ્રેન્ડ, એક અંદરની તરફ દબાણ અને એક બહારની તરફ દબાણ અનુભવે. એટલે બેયના રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે. R1 R3 અથવા તો ચારેય બ્રિજ લઈ લે, 4 બ્રાન્ચ લઈ લીધી તો ચારેય બ્રાન્ચના રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે અને જેનો રેઝિસ્ટન્સ આપણે માપવો એ આપણે માપી લેશે, બરાબર. એટલે આ રીતની જે લોડ સેલની આકૃતિ આપણે દર્શાવેલી છે. પછીનું એક આપ્યું છે RTD, રેઝિસ્ટન્સ ટેમ્પરેચર ડિટેક્ટર, બરાબર. હવે RTD રહ્યો એનો તાપમાન ગુણક કેવો હોય છે, ધાન. એટલે જેમ તાપમાન વધે એમ એનું રેઝિસ્ટન્સ શું થશે, વધશે. એટલે એને કોઈ પણ અવાહક મટીરિયલ ઉપર આપણે રાખી દેવાનું છે. પછી એના ઉપર આપણે RTD મટીરિયલ કે જે શું ગ્લાસ, પોર્સેલિન કે ક્વાર્ટઝ ઉપર આપણે ટ્યુબની અંદર કે જેથી કરીને અંદર મટીરિયલને કાટ ના લાગે એટલા માટે. હવે એનું તાપમાન વધારશો એટલે શું થશે, એનો રેઝિસ્ટન્સ વધશે અને જેટલો રેઝિસ્ટન્સ વધે એ પ્રમાણે આપણું ટેમ્પરેચર વધશે. પછીના એક થર્મિસ્ટર. થર્મિસ્ટર એટલે શું કે એમાં બે ધાતુને એક કોમન જંક્શન પોઈન્ટ આરે જોડેલી છે. એટલે ધાતુનું મિશ્રણ જો કયું મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ, કોપર, આર્યન, એટલે મેંગેનીઝ નિકલ લ્યો, કોબાલ્ટ કોપર લ્યો, કોપર આર્યન, કોઈ પણ પ્રકારના મટીરિયલ લઈ લીધા હશે, બે મિશ્ર ધાતુ લીધેલી હશે. એટલે એક જો ગ્લાસ કોટિંગ વાળી કે અહીંયા બે મિશ્ર ધાતુનું મિશ્રણ લઈ લીધું, એક પ્રોબ વાળી છે, એક ડીશ, પછી વાઇસર ટાઈપની હોય અને એક રોડ ટાઈપની. હવે આના ઉપર તમે તાપમાન આપશો એટલે તાપમાનનો વધારો ઘટાડો થશે એટલે તમને આઉટપુટ કાંઈક વોલ્ટેજ મળશે. એ જેટલા વોલ્ટેજ મળે અથવા એનો રેઝિસ્ટન્સ ઘટશે, બરાબર. એટલે જેટલો રેઝિસ્ટન્સ ઘટે એ રેઝિસ્ટન્સમાં વધારો ઘટાડો આપણે બ્રિજની મદદથી માપીને આપણો ટેમ્પરેચર માપી શકશો. એની ફાયદા એ છે, સાઇઝ નાની છે, વજનમાં હલકું, બંધારણ સરળ મજબૂત છે, રિસ્પોન્સ ઝડપી આપે, સસ્તું છે અને લીડના અવરોધની અસર થતી નથી. અને ગેરફાયદા એ કે મેક્સિમમ 400°C જેટલું તાપમાન માપી શકશો. અને ફાયદા ઉપયોગો છે ફ્લો, પ્રેશર, પ્રવાહીનું સ્તર, થર્મલ કન્ડક્ટિવિટી, આ બધી વસ્તુ માપવા માટે એનો ઉપયોગ થશે. પછી એક છે ફોટો કન્ડક્ટિવિટી સેલ અથવા તો લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. તો પહેલાં આ બેયનું કામ શું છે, કયા સિદ્ધાંતો પરથી, એના ઉપર પ્રકાશ પડશે એટલે એના રેઝિસ્ટન્સમાં ઘટાડો થશે. અથવા તો LDR રહ્યો તો LDR એટલે શું, લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર, કે જેટલો પ્રકાશ પડે એટલો રેઝિસ્ટન્સ ઘટે. અને ફોટો કન્ડક્ટિવિટી સેલ એટલે જેટલો પ્રકાશ પડશે એ પ્રમાણે એના રેઝિસ્ટન્સમાં ફેરફાર થશે. એટલે LDR બનાવેલું શેમાંથી છે, તો કેડમિયમ સલ્ફાઇડની મિશ્ર ધાતુ અથવા તો કેડમિયમ સેલેનાઇડની મિશ્ર ધાતુમાંથી બનાવેલું હશે. અને બેયને એક પાતળું પડ લઈને ઉપર ફોર્મિંગ કરી દીધેલું હશે. એટલે હવે જો કાર્યપદ્ધતિ, જ્યારે LDR ઉપર લાઇટ પડે ત્યારે ફોટોનના સ્વરૂપે લાઇટ એનર્જીને વેલેન્સ ઇલેક્ટ્રોનને મળે. વેલેન્સ ઇલેક્ટ્રોન ક્યાં એ શું થાય, ગતિમાં આવે. અને વેલેન્સ ઇલેક્ટ્રોન ગતિમાં આવશે એટલે એની કન્ડક્ટિવિટી વધશે, અને કન્ડક્ટિવિટી વધશે એટલે એનો અવરોધ શું થશે, ઘટશે. જેટલો અવરોધમાં ઘટાડો થાય છે એ આપણે માપીને આપણે આપણી ક્વોન્ટિટી માપી શકશું. ફાયદા આગળની જેમ જ છે, સસ્તું છે, તાપમાનની રેન્જ વધારે, રિસ્પોન્સ સારો છે, વોલ્ટેજ રેટિંગ વધારે અને પાવર ડિસિપેશન ક્ષમતા વધારે છે. ગેરફાયદા એ છે કે સ્પીડ ઓછી અને રિસ્પોન્સ ધીમો. એનો ઉપયોગ સ્મોક ડિટેક્ટર, આઉટડોર લાઇટ કંટ્રોલ કે બર્ગલર એલાર્મ માટે વાપરી શકશો. રેડી. એટલે એટલા ટ્રાન્સડ્યુસર હતા અને હવે આગળના ટ્રાન્સડ્યુસર પાછા આપણે આગલા લેક્ચરમાં જોઈશું.